હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં તો આપણા વ્લોગ તરફ મજામાં આવ્યો. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો બધું કરી લીધું છે ને આજે આપણે જોવાનું છે, આજે આપણે બનાવવાનું છે સસ્તું ડ્રોન. આપણે તમે જોઈ શકો છો, તમને વિડીયો દેખાતો હશે સ્ક્રીન ઉપર. એ માટે આપણે લઈ લીધી છે, જો તમે જોઈ શકો છો સેલ્ફી સ્ટિક છે. તેમજ જોઈ શકો છો કે આ છે આવી રીતે કંઈક આપણે સોટી લીધી છે અને સાથે આ દોરી છે. આ દોરી છે તે આ રીતે આપણે બાંધી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, જો આમ બાંધી અને એવું કંઈક તૈયાર કરવાનું છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો, બહુ મજા આવવાની છે. હાલો તો હવે આપણે તેને પરફેક્ટ બાંધી દઈએ. ફાઇનલી મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે જો આ સેલ્ફી સ્ટિક છે, આ ચોટી સાથે બાંધી દીધી છે. આ મિત્રો તમે ઓલો વિડીયોમાં જોયું હશે કે તે લાઈન હોય છે પેલી કાળી, જે આપણે પાણીની હોય છે, એ આપણે જો લગાડે તો વજન થોડોક વધી જાય. તે માટે કંઈક આવી આપણે ખોટી વધી છે, થોડીક વાંસની આવે, તે લાંબી છે થોડીક, એટલે વાંધો નહીં આવે. તો હવે આપણે ખેતરમાં જઈશું અને જોઈ કે કેવો વ્યૂ આવે છે. અત્યારે તમે નજારો તો જોઈ જ શકો છો. જુઓ તમે, આમ વાદળા થઈ ગયા છે સરસ મજાના. જુઓ આપણે પૂરીબેન ચરી રહ્યા છે. હાલો હવે જઈએ આપણે ખેતરમાં ને જોઈએ કે કેવો વ્યૂ આવે છે. તમને દેખાડું અમારો કપાસ અને અમારી સિંગ પણ દેખાડી. હાલો તો હવે મળીએ આપણે ડાયરેક્ટ ખેતરમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તમે જોઈ શકો છો કે જો આ કપાસમાં અહીંયા કપાસ છે અને અહીંયા સિંગ. આપણે અહીંયા શેઠે આવી ગયા છીએ. તો પહેલાં આપણે જઈશું આ સિંગમાં. આપણે છે ત્યાં વિડીયો કઈ રીતે આવે તે રીતે આપણે શૂટ કરીશું ને તમે જોજો. તો હાલો હવે જઈએ આપણે સિંગમાં. દેશી ડ્રોન કઈ રીતે કામ કરે છે, તો એ ડ્રોનમાં આપણે જે છે ત્યાં લાઈન કરતાં પણ આપણને વધારે એમાં જે આપણે ઉપાડ્યું હતું એમાં પણ બહુ વજન લાગ્યો. કંઈ વાંધો નહીં મિત્રો. તો હાલો હવે આપણે જઈએ કપાસમાં અને જોઈએ કે અહીંયા કેવો વ્યૂ આવે છે. વિડીયોમાં આગળ બનાવી રહેજો ને હાલો તો આપણે આ કપાસનો વિડીયો ઉતારવાનો છે. હાલો જઈએ હવે એમાં. ફાઇનલી મિત્રો, આપણે બધા જ વિડીયો ઉતારી લીધા છે અને તમે જોયું હશે કે કેવા વિડીયો આવ્યા. અને ખુશીની વાત આપણે કહેવાની તો રહી ગઈ. જુઓ તમે જોઈ શકો છો કે આપણા કપાસમાં જુઓ તમે ચીંડવા આવી ગયા છે. સરસ મજાના ચીંડવા આવી ગયા છે. ને દિવાળીમાં તો કપાસ લગભગ આવી જાય, પછી કંઈ કહેવાય નહીં. દિવાળી સુધીમાં જુઓ તમે બધે ચીંડવા સરસ મજાના આવી ગયા છે. અને આપણા સોયાબીન જુઓ તમે આમ
સોયાબીન પણ સરસ મજાના થઈ ગયા, તમે જોઈ શકો છો. ને હા, એ કમેન્ટ કરજો કે તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે, તો આપણે એવા પ્રકારના વિડીયો બનાવીશું. અને તમારા સાથ અને સહકારથી આપણે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો એની ખુશીમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કમેન્ટમાં. હા મિત્રો, તો બીજી વાત કરીએ તો આપણા કપાસ જોવો તમે, મેં જોઈએ જ હશે આપણા દેશી ડ્રોનથી કહી રહ્યો કેવો કપાસ થઈ ગયો છે. કપાસ બસ મારેથી એટલે આવ્યો છે અને બસ એવો છે. તો હવે આપણે બીજી વાત કરીએ તો જુઓ તમે, આપણે સોયાબીન છે તે આ બાજુ તો સારા છે, પણ ઓલી બાજુ ઓલા નથી આવતા. ઓલું આપણે હાલું નહોતું પકડ્યું, ઓલો વિડીયો ન જોયો તો જોઈ આવજો. સસલાવાળો આપણને જે સિંગમાં હતી તે આપણે સસલું હતું પકડ્યું હતું, વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો. તો એ જુઓ તમે, આ દેખાય તમને? એ જો આ ઉપરનું જો આ એટલું હોય કાપી નાખે, જોવા એવું નુકસાન કરે છે આપણું. પણ કાંઈ વાંધો નહીં, આપણે એને તો કાંઈ કરી ન શકીએ. તો હવે જુઓ તમે, આપણા ખેતરમાં મળી ગઈ છે ટમેટી. હજી તો કાંઈ એવું નથી પાંદડા સિવાય. આપણો બ્લોગ કેવો લાગ્યો તમને? હા, અને દેશી ડ્રોન પણ કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો. જુઓ તમે, આ બધું કાપી નાખ્યું. હા સુચલાએ અમે તો આ બધું હાલું કે તમે શું કહો છો કમેન્ટ કરી નાખજો. ને જુઓ તમે, આ બધું આ ભૂણાને જુઓ તમે, આ બગાડી નાખે છે બધા કપાસ. અને આપણે સિંગ પણ બગાડી નાખી છે ઘણી ખરી. જુઓ તમે, ભૂણા આવી ગયા છે, ભૂણા. તો વિડીયો હવે આપણે લાંબો નથી કરવાનો. તો હવે બાય બાય, ટાટા. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરી નાખજો. બાય બાય.